નમસ્કાર મિત્રો, જય દ્વારકાધીશ. મિત્રો, મારું નામ અનિશા છે. હું ડુમસમાં રહું છું. મિત્રો, આજે હું તમને મારા જીવનની એક હકીકત ઘટના વિશે જણાવવા જઈ રહી છું, જે જાણીને તમે ચોંકી જશો. આ ઘટનાએ મારી જિંદગીને સાવ પલટાવી દીધી હતી. હું અને મારો પરિવાર હળીમળીને એક જ ઘરમાં રહેતા હતા. મારા ઘરમાં મારા બાપુજી અને મારો એક ભાઈ હતો. નાનપણથી જ મને એક્ટિંગનો ખૂબ જ શોખ હતો. હું મારી સ્કૂલમાં પણ નવા નવા રોલ કરીને ડ્રામામાં ભાગ લેતી હતી. હું મારા બાપુજીને હર વખતે કહેતી હતી કે હું મોટી થઈને હિરોઈન જ બનીશ. સાથે સાથે મને મેકઅપ કરવાનો અને તૈયાર થવાનો પણ ગજબનો શોખ હતો. મારા બાપુજી અમને બંને ભાઈ બહેનને પોતપોતાના શોખની શ્રેણીમાં આગળ વધવા માટે હંમેશા પ્રોત્સાહન આપતા હતા. મારા બાપુજીએ મને એક એક્ટિંગ સ્કૂલમાં એડમિશન પણ કરાવી દીધું હતું. મારા શોખને પૂરા કરવા હું નાનપણથી જ આ એક્ટિંગ સ્કૂલમાં જવા લાગી હતી. બહેન કરતાં પણ વિશેષ એવી મારી બહેનપણી કાજલ. હું અને કાજલ નાનપણથી જ સાથે જ મોટા થયા હતા અને એટલા ગાઢ મિત્રો હતા કે બધા અમને જોડકી બહેનો કહીને જ બોલાવતા હતા. કાજલને એક્ટિંગમાં કોઈ રસ ન હતો, પણ મારા લીધે એ રોજ મારી સાથે એક્ટિંગ સ્કૂલમાં આવતી હતી. અમને બંનેને એકબીજા વગર રહેવાની આદત ન હતી. અમારા બંનેના માતા પિતા પણ એમ જ કહેતા હતા કે આપણે અનિશા અને કાજલને એક જ ઘરમાં સાસરે આપવી પડશે. સમયની સાથે સાથે અમે બંને મોટા થતા ગયા. કાજલના બાપુજીને બીજા શહેરમાં નોકરીમાંથી બદલી થઈ હતી, એટલે એને બીજા શહેરમાં રહેવા જવાનું થયું. આ વાત સાંભળતા જ હું ઉદાસ થઈ ગઈ, કારણ કે મને મારી બેનપણી વગર જરાય ગમતું ન હતું. કાજલ પણ મારી સામે રડતી હતી. મારા ઘરના લોકો પણ અમને બંનેને જોઈને ભાવુક થઈ ગયા. અમે ભલે આજે અલગ થતા હતા, પરંતુ અમારા દિલ ક્યારેય પણ અલગ થયા નથી. કાજલ તો એના બાપુજી સાથે બીજા શહેરમાં જતી રહી અને હું અહીંયા એકલી જ રહી ગઈ. સ્કૂલમાં મારી કાજલ સિવાય કોઈ ખાસ બહેનપણી હતી નહીં. મને કાજલની ખૂબ જ યાદ આવતી હતી. કાજલને ગયા એને ઘણો સમય થઈ ગયો હતો, છતાં પણ હું કોઈ બીજી બહેનપણી બનાવી શકી ન હતી. કાજલ જ્યારે પણ મને ફોન કરતી, ત્યારે ફોનમાં અમે બંને વાતો ઓછી અને રડતા વધારે હતા. ઘણા સમય પછી અમારા બંનેનો સંબંધ સાવ બદલાઈ ગયો. કાજલ શહેરમાં જઈને મને સાવ ભૂલી ગઈ. એણે તો શહેરમાં એની નવી ઘણી ફ્રેન્ડ બનાવી લીધી હતી. એની સામે હું હજુ કોઈ પણને મારી બહેનપણી બનાવી શકી ન હતી. પછી તો મેં પણ ગુસ્સે થઈને કાજલને ફોન કરવાનું કે બોલાવવાનું છોડી દીધું હતું અને મારી એક્ટિંગ સ્કૂલમાં ધ્યાન દેવા લાગી. મેં ઘણા બધા ઓડિશન આપ્યા અને મારી પાસે સારો અવાજ અને સારો દેખાવ હતો, જેથી સરળતાથી હું ઓડિશનમાંથી પાસ થઈ જતી હતી. મારું આ સપનું પૂરું કરવા પાછળ મારા બાપુજીને ખૂબ જ મહેનત કરવી પડી હતી. હું ધીમે ધીમે નવા લોકોને મળતી રહી અને મારી એક્ટિંગની શરૂઆત થઈ. હું સારું કામ કરવા લાગી. મેં એક્ટિંગ કરી રહી હતી એ દરમિયાન મને એક આલોક નામના છોકરા સાથે પ્રેમ થઈ ગયો. એને હું એક કંપનીના પ્રમોશન વખતે મળી હતી અને આલોક આ જ કંપનીમાં નોકરી કરતો હતો. દેખાવમાં સુંદર અને સંસ્કારી હતો. થોડા જ સમયમાં અમે બંને એકબીજા સાથે ગાઢ પ્રેમમાં પડી ગયા. અમે બંનેએ લગ્ન કરવાનું પણ નક્કી કરી લીધું હતું. આલોકને એના કરિયરમાં ઘણું આગળ વધવું હતું. સામે હું પણ મારા કરિયરને લઈને ઘણું બધું વિચારીને બેઠી હતી. એક દિવસ આલોકે મને બોલાવી અને કહ્યું કે હવે મને લાગે છે કે આપણે બંનેએ લગ્ન કરી લેવા જોઈએ. પહેલાં તો આપણે આપણા ઘરે જાણ કરીએ કે અમે એકબીજાને પસંદ કરીએ છીએ અને એકબીજા સાથે લગ્ન કરવા માગીએ છીએ. મને તો ખબર હતી કે મારા બાપુજી મારી વાત જરૂર માની લેશે અને આલોક સાથે એના લગ્ન કરાવી દેશે, પરંતુ આલોકના ઘરે એકદમ વિરુદ્ધ હતું. આ લોકોને લાગતું હતું કે એને પોતાના ઘરના લોકોને સમજાવવા માટે થોડી મથામણ કરવી પડશે, કારણ કે અત્યાર સુધી એના ઘરમાં આવું કંઈ બન્યું ન હતું.
નક્કી કર્યા મુજબ આ બંને પોતાના ઘરે વાત કરે છે. અનિશાના ઘરેથી એના બાપુજી તરત માની જાય છે. એના બાપુજી એને કહે છે કે તું તારી જિંદગીના નિર્ણય જાતે લઈ શકે એટલો હક મેં તને આપ્યો છે, પરંતુ હું એકવાર જોઈશ કે છોકરો કોણ છે અને શું કરે છે. સામે મેં પણ હસીને કહી દીધું કે બાપુજી, તમે એને એકવાર જોશો તો તમે પણ એના દીવાના બની જશો. આલોકે પણ એના ઘરે વાત કરી. એના ઘરના લોકો થોડા રૂઢિચુસ્ત વિચારના હતા, એટલે એની વાત એમણે કંઈ ધ્યાનમાં લીધી નહીં. અંતે આલોકે ઘણા સમજાવ્યા પછી એ લોકો આ લગ્ન માટે તૈયાર થયા. મેં મારા બાપુજીને આલોક સાથે મુલાકાત કરાવી દીધી. આલોકને જોતાં જ મારા બાપુજી ખુશ થઈ ગયા અને એમણે અમારા બંનેના લગ્ન કરવાનું નક્કી કરી લીધું. અમારી આ દોસ્તીને અમે લગ્ન સુધી તો પહોંચાડી દીધી. હું ખૂબ ખુશ હતી કે હું જેને પ્રેમ કરું છું એ જ મારો પતિ બનવાનો છે. સામે આલોક પણ મને લઈને ખૂબ જ ખુશ હતો. અમારા બંનેના લગ્ન થયા. મેં આલોકને લઈને ખૂબ મોટા સપના જોયા હતા. આલોક પણ મને ખુશ રાખવામાં કોઈ કમી રહેવા દેતો ન હતો. હું લગ્ન કરીને મારા સાસરે ગઈ. શરૂઆતના દિવસોમાં તો મને ત્યાં ખૂબ રહેવાની મજા આવી. મારા બાપુજી પણ મને આંટો મારવા માટે કહેતા હતા. હું એમને ના કહી દેતી, કારણ કે હું આલોક વગર એક દિવસ પણ રહી શકું એમ ન હતી. લગ્નને થોડા મહિના થયા ત્યાં સુધી મેં મારી કામની વાત ઘરે કરી ન હતી. પછી તો મને પણ ઘરે કંટાળો આવતો હતો. મેં ક્યારેય પણ આવી ઘરેલું જિંદગી જીવી ન હતી. મેં આલોકને વાત કરી કે હું હવે ઘરે નહીં રહી શકું, મારે મારું કામ કરવું છે. આલોક પણ મારી વાત સમજતો હતો. એને પણ ખબર હતી કે મને મારા કરિયરની કેટલી ચિંતા છે. એણે મને સમજાવતા કહ્યું કે તું ચિંતા ન કર, હું કાલે જ બાપુજીને વાત કરી તારું કામ ફરી શરૂ કરાવી દઈશ. હું અને આલોક એકબીજાના પ્રેમમાં એટલા ખોવાયેલા હતા કે ગામના લોકો પણ અમને જોઈને ઈર્ષા કરતા હતા અને આ લોકોને જોઈને અમે વધારે ખુશ હતા. હજુ તો લગ્નને થોડા જ મહિના થયા હતા ત્યાં તો આલોકે બાળકોના નામ પણ વિચારી લીધા હતા. હું હસીને કહેતી હતી કે હજુ તો હું ખૂબ નાની છું, મારે આવા કોઈ ચક્કરમાં પડવું નથી. નક્કી કર્યા મુજબ આલોકે મારા સાસુ સસરાને મારા કામ બાબતે વાત કરી. મારા સાસુ થોડા મિજાજી અંદાજમાં બોલ્યા કે આપણા ઘરની વહુ બહાર જઈને એવા નાટકના કામ નહીં કરે. ગામમાં અમારી ઘણી ઇજ્જત છે. આટલું સાંભળતા જ મને ગુસ્સો આવતો હતો કે એક્ટિંગ કરવી એ કંઈ ખરાબ કામ નથી અને આ લોકો એક્ટિંગને શું સમજીને બેઠા છે. આ લોકો એના બાપુજીને ઘણી સમજાવવાની કોશિશ કરી, પરંતુ ખબર નહીં એમના મનમાં આ કામ પ્રત્યે આટલી નફરત કેમ છે. અમારા ઘરમાં મારા સાસુ સસરા કહે એ પ્રમાણે જ અમે બધા કામ કરતા હતા. પછી તો આ લોકોએ મને સમજાવી કે હવે આ જ તારું ઘર છે, તેથી અહીં ચાલતા નિયમોનું તારે પાલન કરવું પડશે. હું આલોક પાસે ખૂબ રડી કે મેં આવી જિંદગી જીવવા માટે તમારી સાથે લગ્ન નહોતા કર્યા. આલોક પણ મારું દુઃખ સમજતા હતા, પણ એના બાપુજીના નિર્ણય સામે એ લાચાર હતા. મેં થોડા દિવસ તો આલોક સાથે બોલવાનું પણ છોડી દીધું હતું. પછી મને સમજાયું કે આમાં આલોકનો કોઈ વાંક નથી અને એની સાથે સંબંધ બગાડીને હું મારું જ નુકસાન કરી રહી છું. પછી મેં એક આજ્ઞાકારી પત્નીની જેમ મારા પતિની વાતનું માન રાખી મારા કામ કરવાની જીદને છોડી દીધી. હવે તો મને કંઈ ખાસ રસ હતો નહીં. પહેલાંની શોખીન અને નટખટ અનિશાને હું મારામાં શોધતી હતી. રોજ ઘરનું કામ કરી અને ઘરે જ રહીને મને નોકરાણી જેવું લાગતું હતું. હું આખો દિવસ કામ કર્યા કરતી. સામે મારા સાસુ દરેક કામમાં મારી ભૂલો કાઢ્યા કરતા હતા. એ મને એવું પણ કહી દેતા હતા કે તારા બાપુજીના ઘરેથી તું કંઈ શીખીને આવી નથી, તેથી અમારે અહીંયા તને આવું બધું શીખવાડવું પડે છે. હું મારી રીતે બધું શ્રેષ્ઠ કરવાની કોશિશ કરતી હતી. અંતે એમના સ્વભાવમાં કોઈ ફેરફાર ના દેખાયો. એ તો હંમેશાની જેમ મારા બધા કામમાં ખોટ કાઢવા માટે તૈયાર રહેતા હતા.
આ બધું જોઈને મને મારા બાપુજીની ખૂબ યાદ આવતી હતી. આજે મને સમજાતું હતું કે મારા બા આ જિંદગીથી કેમ ક્યારેક કંટાળી જાય છે. અમારા લગ્નને 2 વર્ષ જેવું થયું હતું અને આ લોકોને એની કંપનીમાંથી કેનેડા જવા માટે ઓફર આવે છે. ત્યાં એને અહીંયા કરતાં વધારે પગાર મળે એમ હતો. રહેવા માટે ઘર આપવામાં હતા. આ લોકોએ આ બાબતે મારી સાથે વાત કરી હતી, પણ મારું મન માનતું ન હતું, કારણ કે આ લોકોને હું ખૂબ પ્રેમ કરતી હતી અને મારી નજરથી એને દૂર ક્યારેય જવા દેવા માગતી ન હતી. આ લોકોએ મને કહ્યું હતું કે જો હું કેનેડા જતો રહીશ તો આપણી જિંદગી સુધરી જશે. આપણે અત્યાર કરતાં પણ સારી જિંદગી જીવી શકીશું અને ત્યાં જઈને એ થોડી વધારે મહેનત કરીને થોડા જ સમયમાં મને પણ એની સાથે કેનેડા બોલાવી લેશે. હું તો આમ પણ અહીંયા કંટાળી ગઈ હતી, એટલે મને થયું કે આ લોકોની વાત સાચી છે. એ થોડોક સમય ત્યાં રહીને નોકરી કરી લે, એટલી વારમાં હું પણ એની સાથે કેનેડા પહોંચી જઈશ. પછી અમે બધી તૈયારીઓ કરી. મેં આ લોકોની બધી વસ્તુઓ સાચવીને પેક કરી દીધી. એમની હર એક વસ્તુ જે હું સાચવીને મૂકતી હતી એ આજે એમને પોતે જ સાચવવી પડશે. આ લોકોને મૂકવા હું એરપોર્ટ સુધી ગઈ. હું એમને અલવિદા કહેવા માટે તૈયાર ન હતી. મારી આંખોમાંથી આંસુ રોકાતા જ ન હતા. આ લોકો પણ મને જોઈને ઢીલા પડી ગયા હતા. એને મને કહ્યું કે જો તું આવું કરીશ તો હું કેવી રીતે જઈ શકીશ. થોડી હિંમત રાખ. હું તારા માટે જ એટલે દૂર જઈ રહ્યો છું કે આપણા બંનેની જિંદગી વધારે સારી બનાવી શકીએ. એ દિવસે આ લોકો કેનેડા જવા માટે નીકળી ગયા અને હું ઘરે પાછી આવી ગઈ. મિત્રો, હવે ધ્યાનથી સાંભળજો કે આગળ શું બને છે. આ લોકો વગર ઘરે રહેવાનો મારો આજે પહેલો દિવસ હતો. મને એક પણ મિનિટ આ ઘરમાં રહેવું ગમતું ન હતું, કેમ કે આ લોકોએ મને એટલો પ્રેમ આપેલો છે કે હું એની ગેરહાજરીમાં રહી શકું એમ નથી. શરૂઆતના દિવસોમાં તો હું બસ આખો દિવસ રોયા જ કરતી હતી. આ લોકોનો મારામાં ફોન આવે તો હું ફોનમાં પણ રડતી જ રહેતી હતી. આ લોકો પણ મને જોઈને ચિંતામાં મુકાઈ જતા. એ જ્યારે મને વિડીયો કોલ કરે ત્યારે બસ મારી સામે જ જોયા જ કરે અને મારા આંસુ રોકાવાનું નામ જ લેતા ન હતા. ક્યારેક મને મારા સાસરે ગમતું ના હોય ત્યારે હું થોડા દિવસ મારા બાપુજીને ત્યાં આંટો મારી આવતી હતી. ત્યાં પણ હું થોડા દિવસ રહીને ફરી પાછી મારા ઘરે પાછી આવતી જતી હતી. આ લોકો વગરનું આ ઘર મને કરડવા દોડતું હતું, તો પણ હું ધીરજ રાખીને દિવસો પસાર કરી રહી હતી. એક દિવસ આ લોકોનો વિડીયો કોલ આવ્યો અને હું એમની સાથે વાત કરતી હતી ત્યારે એમણે મને કહ્યું કે તે તારા આવાતે શું હાલ કરી દીધા છે. થોડી સજી ધજીને તો રહેતી જા તો મને પણ ગમે. મેં કહ્યું કે તમારા માટે તો હું હંમેશા તૈયાર થતી હતી. હવે મને જોવા વાળા જ આજે મારાથી ખૂબ દૂર છે. ત્યારે આ લોકોએ મને સમજાવી કે જો તું આમ નિરાશ થઈને ફરતી રહીશ તો મને પણ અહીંયા રહેવાની મજા નહીં આવે. એના કરતાં મને પહેલાં જેવી જ અનિશા જોતી છે. તેથી ફરી એ જ હિરોઈન અનિશાને હું જોવા માગું છું. આ લોકોની આ વાત સાંભળીને મને પણ થયું કે હમણાં તો મેં મારા શરીર કે મારી પર કંઈ ધ્યાન આપ્યું જ નથી. જે અનિશાને જોઈ બધા કંઈક ને કંઈક કહેતા હતા, એ જ અનિશા આજે એક હાઉસવાઈફની જિંદગી જીવતી હતી, જેને ના તો એના જીવનમાં કે ના તો એના પોતાનામાં કંઈ રસ હતો. મેં મારા પતિની વાત માની ફરી તૈયાર થવાનું શરૂ કરી દીધું. નવા નવા કપડાં પહેરીને મેકઅપ કરીને હું રહેવા લાગી. મારા સાસુ થોડાક દિવસથી મારું આ રૂપ જોતા હતા. જોવામાં તો લાગતું હતું કે આ વસ્તુ એમને પસંદ નથી આવતી, પણ એ કહેતા ન હતા. એક દિવસ હું તૈયાર થઈને ઘરની કંઈક વસ્તુ લેવા માટે બહાર જતી હતી. એટલામાં એમણે મને રોકી અને કહ્યું કે તારો પતિ વિદેશ છે અને અહીંયા તું આટલી સજી ધજીને બહાર જાય છે. સમાજના લોકો શું કહે છે? હજી તારી ઉંમર નાની છે અને આપણી આસપાસ ઘણા એવા પુરુષો રહે છે. હું નથી ઈચ્છતી કે આ ઉંમરમાં તારું મન બીજે ક્યાંય ફરે. એમની આ વાત સાંભળતા જ મને ખૂબ લાગી આવ્યું. મને થયું કે આ લોકોના વિચાર કેટલા નીચા છે.
એને પોતાની વહુ ઉપર વિશ્વાસ નહીં પરંતુ શંકા છે. મેં એમને કહ્યું કે મને સજી ધજીને રહેવાનો હવે કોઈ શોખ નથી, પરંતુ આ લોકને મારો આવો સાદગીવાળો પહેરવેશ ગમતો નથી. એટલે જ મને કહ્યું છે કે તું તૈયાર થઈને રહેવા લાગ, પહેલાં જેવી થઈ જા તો મને વધારે ગમશે. મારા સાસુ સસરાએ મારા તૈયાર થવાની વસ્તુને ખૂબ ખોટી રીતે સમજી હતી. આ લોકને વાત કરીને તું દૂર વિદેશમાં બેઠો છે અને તને શું ખબર કે તારી પત્ની અહીંયા શું કરે છે. આ લોકને પણ ગુસ્સો આવતો હતો, પણ બા બાપુજી સામે એ કંઈ બોલવા માગતો ન હતો. મારા સાસુ સસરાના કહેવાથી આ લોકે મને ફરી સાદગીના જ રહેવાનું કહ્યું. હવે તો આ ઘર મને જેલ જેવું લાગતું હતું, જ્યાં હું મારું મન ખોલીને જીવી પણ શકતી ન હતી. હું ક્યાંય ઘરની બહાર તો નહોતી જ નીકળતી, પણ જે મારા શોખ હતા એને પણ હું મારીને બેઠી હતી. એક એક દિવસ મને એક વર્ષ જેવો લાગતો હતો. આ ઘરમાં હવે મને મૂંઝારો થતો હતો. મેં આ લોકને એક દિવસ કહ્યું કે જ્યાં સુધી તમે અહીંયા નહીં આવો ત્યાં સુધી હું મારા બાપુજીને ત્યાં રહેવા જ જતી રહીશ. ત્યારે આ લોક પણ મારી ઉપર ગુસ્સે થઈ ગયા કે તને હું મારા બા બાપુજીની સેવા કરવા માટે લઈ આવ્યો છું અને તું આ બધામાંથી છુટકારો મેળવીને તારા બાપુજીને ઘરે જવા માગે છે. સમાજના લોકો શું કહે છે કે પતિ વિદેશ કમાવા ગયો છે અને પત્ની એના બાપુજીના ઘરે જઈને અયાસી કરી રહી છે. આ લોકની વાત સાંભળતા જ હું રડવા લાગી. મને થયું કે આજે આ લોક એના બાપુજીના જ શબ્દો બોલી રહ્યો છે. પછી હું મારા સાસરે જ રહી અને પહેલાંની જેમ નિરાશ થઈને સાદગીમાં રહેવા લાગી. મારા સાસુનો સ્વભાવ દિવસે ને દિવસે બગડતો જતો હતો. એ નાની નાની વાતમાં મને ટોક ટોક કર્યા કરતી હતી. હું આ બધાથી કંટાળીને આ લોકને વાત કરતી તો એ મને પ્રેમથી સમજાવીને આ બધું ભૂલવાડી દેતા હતા. હું આ બધું સહન કરીને સાવ થાકી ગઈ હતી. એક દિવસ મેં આ લોક પાસે કેનેડા જવા માટેની જીદ કરી. આ લોકોએ મને કહ્યું કે હજુ એની પાસે પૂરતા પૈસા નથી કે એ અહીંયા અમારા બંનેનો ખર્ચો ઉપાડી શકે. એમણે મને હજુ થોડો સમય રાહ જોવાનું કહ્યું. રોજ આ લોકનો ફોન સાંજ પડતાની સાથે જ આવી જતો હતો, પણ હમણાં સમયથી આ લોક અનિયમિત રીતે ફોન કરતા હતા. સાસુ સસરા તો ઠીક, હવે તો પતિ પણ મારી સાથે આવું કરતા હતા. મારી આ વ્યથા હું કોઈને કહી શકતી ન હતી. મને ઘણું થતું કે હું મારા બા બાપુજીને આ બાબતે વાત કરું. પછી મને મનમાં થયું કે મેં જાણી જોઈને મારા જ પગ પર કુવાડી મારી છે. મેં જ મારા બા બાપુજીને આ સંબંધ માટે મનાવ્યા હતા. હવે કઈ રીતે હું એમને કહી શકું કે મારી સાથે આવું બધું થઈ રહ્યું છે. આ લોક હર વખતે કલાકો સુધી ફોનમાં વાત કરતો રહેતો હતો, પરંતુ હવે તે થોડીવાર વાત કરીને જ ફોન મૂકી દેતો હતો. એ મને એક જ વાત કહ્યા કરતો હતો કે થોડા દિવસોમાં એ ઘરે પાછો આવતો રહેશે અને પછી એ ફરી વિદેશ જવા માગતો નથી. અત્યારે એને કોઈ રજા મળતી નથી અને એની પાસે ઘરે પાછા આવવા માટે પૂરતા પૈસા પણ નથી. હું એની મુશ્કેલી સમજતી હતી. એક પત્ની તરીકે હું મારા પતિનો સાથ આપતી હતી. હું હિંમત કરીને એમને કહેતી હતી કે તમે ચિંતા ના કરો, હું થોડી રાહ જોઈશ, તમે નિરાતે કમાઈ લો. એક દિવસ સવારે મારી તબિયત બહુ ખરાબ હતી. મને એટલી અશક્તિ લાગતી હતી કે હું ઊભી થઈને બહાર સુધી પણ જઈ શકતી ન હતી. સવારની બપોર થઈ ગઈ, પણ મારી સંભાળ લેવા માટે ઘરનું કોઈ વ્યક્તિ આવ્યું નહીં. મેં આ લોકને ફોન કર્યો અને વાત કરી કે આજે મારી તબિયત થોડી ખરાબ છે. એટલે એણે મને કહ્યું કે તને કંઈ થવાનું નથી. મારા ઘરવાળા નહીં, પણ તું જ નબળા વિચારની છે. તને બધી વસ્તુમાં કંઈક ને કંઈક તકલીફ જ હોય છે. મને તો એ નથી સમજાતું કે તું ફરિયાદ કરવાના બદલે હળીમળીને કેમ નથી રહેતી. આ લોકની આ વાત સાંભળીને મને ખૂબ ગુસ્સો આવ્યો. એટલે મેં ગુસ્સામાં ફોન કાપી નાખ્યો. આજે મને મારી જ પસંદગી ઉપર અફસોસ થઈ રહ્યો હતો કે જે છોકરાને લઈને હું મારી જિંદગીમાં મારું બધું છોડીને આવી ગઈ, આજે એ જ છોકરો મારી સાથે આવી રીતે વાત કરે છે. હવે હું કોઈ પણને કાંઈ સમજાવવા માગતી ન હતી. મેં આ લોક સાથે વાત કરવાનું પણ છોડી દીધું હતું. મેં એને 2-3 દિવસ સુધી કોઈ ફોન કર્યો નહીં. સામે એનો પણ કોઈ ફોન આવ્યો નહીં. આવું બનતા મને થયું કે હવે આ લોકને મારામાં કોઈ રસ હોય એવું લાગતું નથી.
એકાએક હું મારી જિંદગીને એક એવી જગ્યા પર રાખીને ઊભી હતી કે મને આગળનો કોઈ રસ્તો દેખાતો ન હતો. થોડા ગુસ્સામાં આવીને હું મારા આ પ્રેમને ખોવા માગતી ન હતી. એટલે મેં ફરી આલોકને ફોન લગાવ્યો. એણે પણ ગુસ્સામાં કંઈ ફોન ઉપાડ્યો નહીં. મેં 2-3 વાર એને ફોન કર્યો, પરંતુ એણે એકવાર પણ ફોનનો જવાબ આપ્યો નહીં. થોડીવાર પછી મેં મેસેજ કર્યો, મારે તમારું કામ છે, ફ્રી થઈને મને કોલ કરજો. એણે મેસેજ પણ વાંચી લીધો હતો, છતાં એક પણ ફોન કર્યો નહીં. આ બધું જોઈને હું રડવા લાગી. મને તો એ સમજાતું ન હતું કે મેં એવું શું ખોટું કામ કર્યું છે કે આલોક મારી સાથે આવું કરે છે. હું મારા રૂમમાં બેઠી બેઠી આ બધું વિચારતી હતી કે એક દિવસ એવો હતો કે જ્યારે હું અને આલોક એકબીજા સાથે વાત કર્યા વગર રહી શકતા ન હતા. અને આજે એ જ આલોક મારા એક પણ ફોનનો જવાબ આપવા તૈયાર નથી. મેં ફરી આલોકને ફોન કર્યો. આ વખતે એને ફોન ઉપાડી દીધો અને મને કહ્યું કે હવે શું કામ છે તારે? બોલી જા, હું કંટાળી ગયો છું તારી ફરિયાદો સાંભળીને. તો મેં રડતા રડતા મેં કહ્યું કે તમે એ આલોક નથી જેને હું પ્રેમ કરતી હતી. મારો આલોક તો મને રડતા જોઈને પોતે પણ ઢીલો પડી જતો હતો. પણ આ મારો એ આલોક નથી. આ તો વિદેશમાં રહેલો એક અહંકારી પતિ મને દેખાય છે. તારી પાસે કંઈ ખાસ વાત છે નહીં. હું અત્યારે મારી કંપનીની મીટિંગમાં આવ્યો છું. હું તારી સાથે પછી વાત કરીશ. આટલું કહીને એને ફોન મૂકી દીધો. વાત કરતી વખતે મને એની આસપાસ ગીતોનો અવાજ સંભળાતો હતો. એ મીટિંગમાં નહીં પણ પાર્ટીમાં હોય એવું મને લાગતું હતું. મેં આ બાબતે એમને કંઈ પૂછ્યું નહીં અને એમના ફોનની રાહ જોતી રહી. જે આલોકના સહારે હું આ ઘરમાં રહેતી હતી, આજે એ જ આલોકે મને નિસહાય કરી દીધી હતી. હવે તો મારા મનમાં પ્રેમની જગ્યા પર શંકાએ સ્થાન લઈ લીધું હતું. મને લાગતું હતું કે આલોકને વિદેશમાં જઈને કોઈ બીજું તો પસંદ નથી આવી ગયું ને, કે મારી સાથે આવું કરે છે. હું અહીં એમને યાદ કરીને દિવસો પસાર કરું છું અને સામે એમને કંઈ અસર પણ થતી નથી. એક દિવસ મેં સામેથી જ આલોકને પૂછી લીધું કે શું તમને કોઈ બીજું ગમી ગયું છે? પહેલાં તો તમે મારી સાથે આવી રીતે વાત નહોતા કરતા. જે કંઈ હોય એ મને સાચે સાચું જણાવી દો. ત્યારે આલોક ગુસ્સે થઈ ગયા અને મને કહેવા લાગ્યા કે બહુ મોટી ભૂલ થઈ ગઈ છે મારાથી કે મેં તારી જેવી છોકરી સાથે લગ્ન કર્યા. હું અહીંયા મહેનત કરીને પૈસા ભેગા કરું છું અને તારા નીચા વિચાર તને મારી ઉપર શંકા કરવા માટે કહે છે. હું અહીંયા એક દિવસ મથામણ કરું છું અને તું મારા પર આવા આક્ષેપો નાખે છે. આલોકને આટલી વાત સાંભળતા જ હું એકદમ ચૂપ થઈ ગઈ. મેં એમને મારી પરિસ્થિતિ સમજાવી કે હું એમનાથી કેટલી દૂર રહું છું. સામે એ પણ મારી સાથે સરખી વાત નથી કરતા. એના લીધે મારા મનમાં આવા વિચારો આવ્યા કરે છે. એમણે ફરી મને કહ્યું કે થોડા જ દિવસોમાં એ ઘરે પાછા આવશે. એમની આ વાત સાંભળીને હું ખૂબ જ ખુશ થઈ ગઈ. આ વાત એમણે મને પહેલી વાર નહોતી કહી. આની પહેલાં પણ એમણે 2-3 વાર મને આવા ખોટા વાયદા કર્યા હતા. આ વખતે પણ મને કંઈક એવું જ લાગતું હતું. એમણે કહ્યું કે હકીકતમાં એ આ વખતે ઘરે પાછા આવી જવાના છે. મને એમના પર વિશ્વાસ હતો એટલે હું ફરી રાજી થઈ ગઈ. એમણે મને કહ્યા મુજબ એ કંઈ આવ્યા નહીં. ફરી એ જ ખુશી ઉદાસીમાં પરિવર્તિત થઈ ગઈ. દિવસે ને દિવસે મારા સાસરાવાળાનો ત્રાસ વધતો જતો હતો. હવે મારી સહનશક્તિની પણ હદ આવી ગઈ હતી. એક દિવસ મેં હિંમત કરીને મારા બાપુજીને વાત કરી દીધી. મારા બાપુજી મારી વાત સાંભળતા જ ચોંકી ગયા. એમણે મને કહ્યું કે અત્યાર સુધી મેં એમનાથી કેમ આવી વાત છુપાવી અને મેં એમ કેમ સમજી લીધું કે મારા બાપુજી સામે હું કેવી રીતે આ વાત કરીશ. હું મારા બાપુજી સામે રડવા લાગી. એમણે મને ચૂપ કરાવતા કહ્યું કે તું ચિંતા ન કર બેટા, તારા બાપુજી બધું સરખું કરી દેશે. પછી હું થોડા દિવસ મારા બાપુજીને ત્યાં જ રોકાણી. અહીં રહીને મને થોડી શાંતિ લાગતી હતી. મારા બાપુજીને મેં વાત કરી કે એ મારી મદદ કરે અને મને આલોક પાસે મોકલી દે.
મારા બાપુજીએ હંમેશાની જેમ મારી વાત માની અને મને કેનેડા મોકલવાની વ્યવસ્થા કરી. હું ખૂબ જ ખુશ થઈ ગઈ. એટલી રાહ જોયા પછી અંતે હું આલોક પાસે જઈ રહી હતી. મારા બાપુજી મને એરપોર્ટ સુધી મૂકવા આવ્યા. એમને મળીને હું મારી ફ્લાઇટમાં કેનેડા જવા માટે નીકળી ગઈ. આલોકને મળવાની બેચેની આજે શાંત કરી દીધી હતી. અંદરથી તો હું ખૂબ ખુશ હતી. સાથે સાથે એ બધું વિચારતી હતી કે આલોક મને જોઈને શું કહેશે. આલોકને તો ખબર પણ ન હતી કે એની અનિશા એકલી એની પાસે આવી રહી છે. આટલા વર્ષો પછી હું આજે આલોકને મળીશ. મારી ખુશી હું શબ્દોમાં વ્યક્ત નથી કરી શકતી. કેનેડા પહોંચતાની સાથે જ હું ઘરે ગઈ. એ ઘર કે જ્યાં મારા આલોક રહે છે. કેનેડામાં સવારનો સમય હતો. મને થયું કે આલોક હજુ ઓફિસ પર નહીં ગયા હોય. એ પહેલાં હું એમને સરપ્રાઈઝ આપી દઉં. ઘરનું એડ્રેસ તો મને ખબર હતી એટલે હું ઝડપભેર ઘરે પહોંચવા માટે નીકળી. થોડીવાર રહીને હું ઘરે પહોંચી ગઈ. ઘરે જઈને મેં જોયું તો આલોક ઘર પર ન હતા. ફરી હું થોડીવાર માટે નિરાશ થઈ ગઈ કે કદાચ મારે આવવામાં મોડું થઈ ગયું છે અને આલોક ઓફિસ પર જતા રહ્યા હોય. પછી તો હું ઘરની બહાર આલોકની રાહ જોતી રહી. સવારની સાંજ પડી ગઈ છતાં આલોક ક્યાંય દેખાતા ન હતા. આલોક દરરોજ ઓફિસથી 7 વાગે ઘરે પાછા આવી જતા હતા. એટલે 7 વાગ્યાની સાથે જ હું એમને સરપ્રાઈઝ આપવા માટે હરખની મારી તૈયાર થઈ ગઈ હતી. પરંતુ 7ની જગ્યાએ 9 વાગી ગયા હતા તો પણ આલોક ઘરે આવ્યા ન હતા. મને એમની ચિંતા થવા લાગી. આલોક તો મને એવું કહેતા હતા કે હું 7 વાગે ઘરે આવી જાઉં છું. તો આજે કેમ એ હજુ સુધી ઘરે આવ્યા નથી? પછી મને થયું કે હવે મારે આ સરપ્રાઈઝને એક બાજુ મૂકીને આલોકને જાણ કરી દઉં કે હું કેનેડામાં આવી ગઈ છું. મેં આલોકને ફોન લગાવ્યો પણ એમને મારો ફોન ઉપાડ્યો નહીં. હું બસ એમને ફોન કરવા મથતી હતી. મારા મગજમાં તો શંકા ફરતી હતી પણ મારા દિલનો વિશ્વાસ આ શંકાને નાશ કરતો હતો. ત્યાં મને મારી સામે કોઈ આવતું હોય એવું લાગ્યું. મેં નજર ઊંચી કરીને જોયું તો એક કપલ એકબીજાના ખંભા પર હાથ રાખીને ચાલીને આવતું હતું. એમને જોતાં જ મને મારો જૂનો સમય યાદ આવી ગયો. થોડી જ વારમાં આ કપલ અમારા ઘર તરફ આવતું હતું. પછી મેં થોડા નજીકથી જોયું અને જોતાની સાથે જ મારા પગ નીચેથી જમીન સરકી ગઈ હોય એવું લાગતું હતું. મારા પર જાણે આભ તૂટી પડ્યું હોય એવો મને આંચકો લાગ્યો. આ કપલ બીજું કોઈ નહીં પણ મારા પતિ આલોક હતા અને એની સાથે એક યુવતી હતી. આ યુવતીને હું ખૂબ સારી રીતે ઓળખતી હતી. આ બંનેને સાથે જોયા પછી મને કંઈ હોશ ના રહ્યો. મને કંઈ સમજાતું ન હતું કે આ બંને કેવી રીતે સાથે છે. એ યુવતી બીજું કોઈ નહીં બસ મારી બેસ્ટ ફ્રેન્ડ કાજલ હતી. હું આ બંનેને એકસાથે આવી રીતે જોઈ અંદરથી સાવ તૂટી ગઈ. મને કંઈ સમજાતું ન હતું કે આલોક એકબીજાને કેવી રીતે ઓળખે છે. આલોકની નજર મારા પર પડી અને એમના હોશ ઉડી ગયા. એ મસ્ત મજાના થઈને કાજલ સાથે ચાલતા આવતા હતા. મને જોઈને એ કાજલથી દૂર થઈ ગયા. સામે કાજલની નજર પણ મારા પર પડી એટલે એ પણ ચોંકી ગઈ. આલોક કોઈ દિવસ મારી સાથે આવું કરશે એવી મને કલ્પના પણ ન હતી. આ દ્રશ્ય મારી નજર સામેથી દૂર થતું ન હતું. મને મારા પર જ ગુસ્સો આવતો હતો કે જે બે વ્યક્તિને મેં જિંદગીમાં સૌથી વધારે પ્રેમ કર્યો છે એ જ વ્યક્તિ આજે મારી સાથે દગો કરે છે. મેં અત્યાર સુધી આલોકથી દૂર રહીને એના કહ્યા મુજબની જિંદગી જીવી અને બદલામાં એણે મને આ પરિણામ આપ્યું. હું કંઈ પણ કહ્યા વગર કે સાંભળ્યા વગર ત્યાંથી નીકળી ગઈ અને એક જગ્યા પર જઈને બેઠી. આજે મને મારા પ્રેમ પર ગર્વ નહીં પરંતુ શરમ આવતી હતી. હવે હું ક્યાંયની નહોતી રહી. મને સમજાઈ ગયું હતું કે જે માણસ પાછળ તમે તમારું બધું જ જતું કરી દો છો એ જ માણસ એક દિવસ કોઈ બીજાના માટે તમને જતા કરી દે છે. જે આલોકને હું મારું બધું જ માનતી હતી એ જ આલોક આજે મારી પાસે શૂન્ય બરાબર હતા. પછી મેં મારી જિંદગીના આ અમૂલ્ય કિસ્સાને પૂરા કરી દીધા અને મારા બાપુજી પાસે પાછી જતી રહી. મને મારી ભૂલ પર ખૂબ પસ્તાવો થતો હતો. હું આ વાત
કરી મારા બાપુજી પાસે રડવા લાગી. મારા બાપુજીએ મને હિંમત આપીને કહ્યું કે બેટા, આમાં તારો કંઈ વાંક નથી. વફાદાર રહેવું એ કંઈ ખોટું નથી, પણ આપણી અંદર રહેલા સંસ્કાર છે. અને હવે તું તારું ધ્યાન ફક્ત તારા કામ ઉપર જ આપ. ભગવાન તારી મદદ જરૂર કરશે. પછી હું મારા બાપુજીની વાત માનીને મારા કામ પર લાગી ગઈ. મારા પ્રેમ પાછળની નફરતે મને એવો જુસ્સો આપ્યો કે મેં આ બધાને ભૂલી જવાનું નક્કી કર્યું. અને 2 વર્ષની અથાગ મહેનત પછી આજે હું મારી પોતાની એક્ટિંગ સ્કૂલ ચલાવું છું અને સાથે સાથે ખૂબ સારી હિરોઈન તરીકે ટીવી સિરિયલમાં કામ કરું છું. તો મિત્રો, આ કહાની તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી તમારા ભાઈને સપોર્ટ આપો. જય દ્વારકાધીશ.